હાય એવરીવન, મારું નામ છે રાહુલ મકવાના એન્ડ 12th સ્ટાન્ડર્ડના જે સ્ટુડન્ટ્સ છે ગુજરાત બોર્ડના, રાઈટ. સો એમના માટે મેં એક ન્યૂ સિરીઝ સ્ટાર્ટ કરી છે ઇન વિચ જેટલા પણ થિયરી સબ્જેક્ટ્સ છે ઓસી, ઇકોનોમિક્સ એન્ડ એસપીસીસી, તો આ ત્રણેય જે સબ્જેક્ટ્સ છે એને ઇઝીલી આપણે 12th બોર્ડમાં અપિયર કરી શકીએ એન્ડ 80 માર્ક્સ પ્લસ, મિનિમમ 80 માર્ક્સ પ્લસ આપણે કેવી રીતના સ્કોર કરવા આ સબ્જેક્ટ્સમાં, રાઈટ. તો એના માટેની મારી આ ટ્રાય છે કે જે સ્ટુડન્ટ્સ છે એ જ્યારે એન્ડ ટાઈમ પર જ્યારે પણ બોર્ડ એક્ઝામ આવે તો ત્યારે એ લોકો એ જે બધા ચેપ્ટર્સ છે એને ફટાફટ રિવાઇઝ કરી શકે, રાઈટ. આઈ એમ સ્ટાર્ટિંગ વિથ ધ ઓસી સબ્જેક્ટ એન્ડ દેટ ઇઝ ઓલ્સો વિથ ધ થર્ડ ચેપ્ટર, દેટ ઇઝ પ્લાનિંગ. તો મેં એવી ટ્રાય કરી છે કે હરેક હેડિંગની અંદરના જે કીવર્ડ્સ હોય એ પણ ઇન્ક્લુડ થાય, રાઈટ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ વિડીયો વિધાઉટ વેસ્ટિંગ ધ ટાઈમ. ફર્સ્ટ ચેપ્ટર of our video and third chapter of the textbook, that is planning, right. So પ્લાનિંગ તો આપણે આપણી લાઈફમાં કરતા જ હોય, દરેક વસ્તુને આપણે પ્લાનિંગ કરતા હોય. રાઈટ નાઉ તમે લોકો તમારી 12th બોર્ડની એક્ઝામને કેવી રીતના અપિયર કરશો એનું પ્લાનિંગ કરતા હશો. એના પછી તમે એક્ઝામ કમ્પ્લીટ થઈ જશે પછી વેકેશન્સ પણ પ્લાનિંગ કરતા હશો ને વેકેશન્સ પછી તમે કઈ જગ્યાએ કે શું તમે આગળ તમારા ફ્યુચર પ્લાન્સ છે, તમારા કરિયર પ્લાન્સ છે એ પણ કરતા હશો, રાઈટ. સો આપણે આપણી લાઈફમાં પ્લાનિંગ કરતા હોય, ઇમ્પ્લિમેન્ટેશન કરી ન કરીએ તો આખી અલગ વસ્તુ થઈ ગઈ, રાઈટ. જોક્સ અપાર્ટ, બિઝનેસમેન છે ને જે પણ બિઝનેસ કરતા હોય તો એમાં પ્લાનિંગ છે એ સરખી રીતના થોડું કરવું પડે. આપણે કદાચ આપણી લાઈફમાં પ્લાનિંગ કદાચ ન પણ કરીએ સરખી રીતના તો સારું તો ન કહે, પણ એકચ્યુઅલી કરવું જોઈએ. પણ બિઝનેસમેન તો કરવું જ પડે, રાઈટ. કેમ કે બિઝનેસનો જે મોટિવ છે દેટ ઇઝ ઓફ પ્રોફિટ. બિઝનેસમેન જેટલા પણ હોય એને પ્રોફિટ મોટિવ માટે જ એ બિઝનેસ કરતા હોય. સો બિઝનેસમેન જે છે ને, તો બિઝનેસમેનનો જે મેઇન મોટિવ છે બિઝનેસ કરવા માટેનો એ છે પ્રોફિટ, રાઈટ. તો એને પ્રોફિટ અર્ન કરવા માટે એ બિઝનેસ કરે છે. તો બિઝનેસ એને કઈ વસ્તુનો બિઝનેસ કરવો એને પહેલેથી બધી વસ્તુ એડવાન્સમાં વિચારીને રાખવી પડે, રાઈટ. સો એને બધી ઇન્ફોર્મેશન છે કલેક્ટ કરવી પડે એડવાન્સની અંદર. એને ડિસાઇડ કરવું પડે કે એને શું કામ કરશે, ક્યારે એ બિઝનેસ સ્ટાર્ટ કરશે, કે કઈ વસ્તુનો બિઝનેસ સ્ટાર્ટ કરશે, હાઉ. તો બધી વસ્તુ એને બિઝનેસ રિલેટેડની પ્લાનિંગ કરવી પડે, રાઈટ. એના વગર ન ચાલે. સો પ્લાનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એટલા માટે જ પ્લાનિંગ છે એ મેનેજમેન્ટની અંદરનો સૌથી એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અને સૌથી ફર્સ્ટ પાર્ટ પણ છે, રાઈટ. મેનેજમેન્ટની શરૂઆત છે એ જ પ્લાનિંગથી થાય છે. એટલા માટે જ મેં આ વિડીયો છે એ પ્લાનિંગ ચેપ્ટરથી સ્ટાર્ટ કર્યો છે. ઓકે, હવે ઇન્ટ્રોડક્શનમાં હું તમને જ્યારે વિડીયોમાં બધી વસ્તુ કહી દઈશ સમરીની અંદરથી કે તમારે કઈ વસ્તુ છે એ યાદ રાખવાની છે, કઈ વસ્તુ યાદ નથી રાખવાની. ઇન્ટ્રોડક્શનમાંથી તમારે કોઈ પણ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. ડેફિનેશન યાદ રાખી લેજો. જેટલા પણ 3 માર્ક્સ અને 5 માર્ક્સના ક્વેશ્ચન્સ જ્યારે બોર્ડ એક્ઝામમાં આ ચેપ્ટર રિલેટેડ હોય તો એમાં તમારે મિનિંગ યા તો ડેફિનેશન લખવાની. તો ડેફિનેશન લખો તો ઇટ્સ વેરી ઇઝી. તો ડેફિનેશન છે આપેલી છે બિલ ગોએટ્ઝે એન્ડ બિલ ગોએટ્ઝ એવું કહે છે ટાસ્ક ઓફ પ્લાનિંગ ઇઝ ચૂઝિંગ. મતલબ કે તમે જ્યારે પ્લાનિંગ કરો તો પ્લાનિંગની અંદર તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ હોય, રાઈટ. ફોર એક્ઝામ્પલ કાલે સન્ડે છે તો સન્ડેના હું ઘણી બધી જગ્યાએ ફરી શકું છું, યા તો હું ઘરે રહી શકું છું, મૂવીઝ જોઈ શકું છું. મારી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. આ બધા ઓપ્શન્સમાંથી મારે શું કરવું, તો મારે એની ચોઈસ કરવી પડશે. મને જે એવું ઓપ્શન હશે જેમાં મને સૌથી વધારે આઈ વિલ બી હેપી તો હું એ ઓપ્શન ચૂઝ કરીશ. પ્લાનિંગમાં પણ સેમ આવું જ હોય. બિઝનેસમેન પાસે બિઝનેસ કરવા માટે, પ્રોફિટ અર્ન કરવા માટેના ઘણા બધા રસ્તા હોય. એ બધા રસ્તામાંથી એને કયો રસ્તો અપનાવો, એને કયો રસ્તો ચૂઝ કરો, કયો વે ચૂઝ કરો, ધેટ ઇઝ ધ ટાસ્ક ઓફ પ્લાનિંગ. સો ધેટ્સ વાય ઇટ ઇઝ સેડ ટાસ્ક ઓફ પ્લાનિંગ ઇઝ ચૂઝિંગ. કેરેક્ટરિસ્ટિક્સ આપ્યા છે એ પણ લર્ન કરવાના છે. 5 માર્ક્સના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો 5 માર્ક્સ માટેનો આ પ્રોબેબલ ક્વેશ્ચન છે યા તો ટોપિક છે, તમે જે કહો તે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પ્લાનિંગ. કેરેક્ટરિસ્ટિક્સમાં ફર્સ્ટ છે યુનિવર્સલ પ્રોસેસ, રાઈટ. યુનિવર્સલ, તો યુનિવર્સલ પ્રોસેસનો મતલબ શું થાય કે એવી કોઈ પ્રોસેસ કે જે તમને હરેક ફિલ્ડમાં જોવા મળે, રાઈટ. સો પ્લાનિંગ મેં તમને વાત કરી કે આપણે આપણી લાઈફના પ્લાનિંગ પણ કરતા હોય. તમને પ્લાનિંગ છે એ હરેક ફિલ્ડમાં જોવા મળશે, વેધર એ બિઝનેસ હોય, એજ્યુકેશન હોય, રિલીજન હોય, કોઈ પણ હોય, પણ પ્લાનિંગ તમને હરેક ફિલ્ડમાં જોવા મળશે, રાઈટ. પ્રાઇમરી ફંક્શન, તો સૌથી ફર્સ્ટ ફંક્શન મેનેજમેન્ટની શરૂઆત જ પ્લાનિંગથી થાય. તો પ્લાનિંગ છે સૌથી ફર્સ્ટ ફંક્શન છે. બાકીના જેટલા પણ મેનેજમેન્ટના ફંક્શન્સ છે એ બધા કોના ઉપર ડિપેન્ડન્ટ હોય, પ્લાનિંગ ઉપર. કેમ કે એકવાર પ્લાનિંગ થશે પછી એ પ્રમાણે આપણે ગોઠવણી એટલે કે ઓર્ગેનાઇઝિંગ કરશે, એ પ્રમાણે આપણે સ્ટાફિંગ કરશે. તો બધા પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ, કંટ્રોલિંગ, આ બધા જે ફંક્શન્સ છે બધા કોના ઉપર ડિપેન્ડન્ટ થયા, પ્લાનિંગ ઉપર, રાઈટ. સી આ એક્સપ્લેનેશન વિડીયો નથી એટલે તમને વધારે ડિટેલમાં હું એક્સપ્લેન નથી કરતો, રાઈટ. ઇટ્સ અ ક્વિક રિવિઝન લેક્ચર્સ, સો ઇટ વિલ બી વેરી ક્વિક.
થર્ડ છે કોન્શિયસ એન્ડ મેન્ટલ પ્રોસેસ. કોન્શિયસ મતલબ કે આમાં જેટલા પણ ડિસિઝન્સ હોય પ્લાનિંગની અંદર તમારે એકદમ કોન્શિયસ એકદમ અવેર થઈને ડિસિઝન્સ લેવા પડે, રાઈટ. સો ઇટ્સ અ વેરી મેન્ટલ પ્રોસેસ ઓછો, કેમ કે પ્લાનિંગ છે તો માઇન્ડમાં જ થવાનું છે, ઇમ્પ્લિમેન્ટેશન બહાર થશે, પણ એનું જે કેલ્ક્યુલેશન હોય, એનું જે એઝમ્પશન હોય, તો એ બધી વસ્તુ મેન્ટલ પ્રોસેસ જ થવાની છે, રાઈટ. નેક્સ્ટ ઇઝ ફ્લેક્સિબિલિટી. પ્લાનિંગમાં ફ્લેક્સિબિલિટી છે ને એ હોવી જોઈએ. ફ્લેક્સિબિલિટીનો મતલબ થાય કે તમે સિચ્યુએશન્સ પ્રમાણે તમારા પ્લાનિંગની અંદર છે એ ચેન્જ કરી શકો. બિઝનેસમાં ઘણા બધા ફેક્ટર્સ હોય જે અફેક્ટ કરતા હોય, જનરલી એક્સટર્નલ ફેક્ટર્સ હોય તે અફેક્ટ કરતા હોય. અહીંયા કીવર્ડ થશે એક્સટર્નલ ફેક્ટર્સ. તો એક્સટર્નલ ફેક્ટર્સ છે એ બિઝનેસને અફેક્ટ કરતા હોય, રાઈટ. તો તમારે શું કરવું પડે, એ એક્સટર્નલ ફેક્ટર્સ પ્રમાણે આપણે આપણા બિઝનેસના પ્લાનિંગમાં ચેન્જ કરવો પડે, રાઈટ. ફોર એક્ઝામ્પલ સન્ડે કાલે મારે બહાર ફરવા જવું હોય અને માની લો કે વરસાદ આવી ગયો, જનરલી શિયાળામાં ન આવે પણ કદાચ ફૂલથી એવું સમજો કે ચલો આવી ગયો, ધેન તો મારે મારા પ્લાનિંગમાં ચેન્જ કરવો પડે, રાઈટ. સમથિંગ લાઈક દેટ. તો સિચ્યુએશન જેવી પણ હોય એ પ્રમાણે આપણે આપણા પ્લાનિંગમાં છે ચેન્જ થઈ શકે, એ ટાઈપનું આપણે પ્લાનિંગ રાખીએ તો વધારે સારું. નેક્સ્ટ ઇઝ પ્રિસાઇઝ. પ્લાનિંગ કેવો હોવો જોઈએ, એકદમ પરફેક્ટ. એમાં કોઈ મિસ્ટેક્સ હોય યા તો તમે એમાં પરફેક્ટ કેલ્ક્યુલેશન ન કર્યા હોય એવું ન ચાલે. પ્લાનિંગ ટુ ધ પોઈન્ટ એન્ડ એકદમ પરફેક્ટ પ્રિસાઇઝ હોવો જોઈએ. સો ઇટ શુડ બી વેરી પરફેક્ટ. તો ડેટા કલેક્ટ કરવાનો, સરખી મેથડ્સ લગાડવાની, સ્ટેટિસ્ટિકલ મેથડ્સ, મેથેમેટિકલ મેથડ્સ જેટલી પણ હોય એને સરખી રીતના કેલ્ક્યુલેટ કરવાની, ઇવેલ્યુએટ કરવાની અને આફ્ટર ધેટ પ્લાનિંગ બનાવવાનો, રાઈટ. તો એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. નેક્સ્ટ ઇઝ ફોરકાસ્ટિંગ ઇઝ એસેન્શિયલ. તમારે કોઈ પણ વસ્તુનો પ્લાનિંગ કરવો હોય તો તમારે એનું ફોરકાસ્ટિંગ તો કરવું જ પડે. ફોરકાસ્ટિંગનો મતલબ થાય કે ભાઈ અંદાજો લગાડો, રાઈટ. અંદાજા ઉપરથી પ્લાનિંગ લાગે. તમારે પહેલા ફ્યુચરને અંદાજો લગાડવો પડે કે મારા ફ્યુચરમાં આવું કંઈ થશે, એ પ્રમાણે આપણે આપણા બિઝનેસમાં પ્લાનિંગ કરવાનું થાય. આપને એવું લાગતું હોય કે આગળ જતા માર્કેટ છે એ અપ જવાની છે, સારું થવાનું છે, મારા આગળ જતા ટેકનોલોજી પર બધા લોકો શિફ્ટ થવાના છે, તો હું એ પ્રમાણે મારા બિઝનેસમાં ચેન્જીસ લઈ આવું તો મને ઘણો બધો બેનિફિટ થશે, બાકી નહીં થાય, રાઈટ. સો ફોરકાસ્ટ કરવું પડે. જેમ ઘણી બધી કંપનીઝ છે, કાર મેન્યુફેક્ચરિંગ કંપની છે, કેમ ફોરકાસ્ટિંગ કરે છે કે આગળ જતા ફ્યુલ છે એ મોંઘું થવાનું છે, તો હું અત્યારથી ઈવી કાર્સ બનાવવા માંડું, રાઈટ. તો એનાથી લોકોને ફાયદો થશે અને કંપનીને પણ ફાયદો થશે. તો આ રીતના થોડું ઘણો અંદાજો લગાડવો પડે અને એના બેઝ ઉપરથી પ્લાનિંગ થશે. 7th ઇઝ લિસ્ટ ઓફ અલ્ટરનેટિવ્સ. અલ્ટરનેટિવ્સનો મતલબ થાય ઓપ્શન્સ. પ્લાનિંગ જ્યારે આપણે ઉપર પણ વાત કરી કે પ્લાનિંગ જ્યારે આપણે કરીએ ત્યારે આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ હોય, એ ઓપ્શન્સનું આપણે લિસ્ટ બનાવવાનું, એમાંથી કેવો પ્લાન ચૂઝ કરવાનો આપણે સૌથી બેસ્ટ, ઓબ્વિયસ વાત છે, આપણે સૌથી બેસ્ટ પ્લાન ચૂઝ કરશી. 8th ઇઝ કન્સર્ન વિથ ફ્યુચર. પ્લાનિંગ છે કોના સાથે રિલેટેડ છે, ફ્યુચર માટે. આપણે પ્લાનિંગ અત્યારે કરીએ છીએ પ્રેઝન્ટમાં, પણ વાત તો ફ્યુચરની જ થાય છે, એટલા માટે પ્લાનિંગને કેવું કહેવાય, ફ્યુચર ઓરિએન્ટેડ, રાઈટ. સો ઇટ ઇઝ કન્સર્ન વિથ ફ્યુચર. દેટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. ઓકે, હવે પ્લાનિંગ છે ને એ તમારે કન્ટિન્યુઅસલી એ પ્રોસેસને કરતું રહેવું પડે. આપણે પ્લાનિંગ કરીએ છીએ નેક્સ્ટ ટાર્ગેટ માટે. ટાર્ગેટ તો અચીવ થવાનો જ છે. એકવાર ટાર્ગેટ અચીવ થઈ જશે, આફ્ટર ધેટ આપણે નવો ટાર્ગેટ સેટ કરશી અને એ ન્યૂ ટાર્ગેટને અચીવ કરવા માટે પાછો નવો પ્લાનિંગ કરશી, રાઈટ. તો જેમ જેમ ટાર્ગેટ્સ આપણે અચીવ થતા જશે એ રીતના આપણે આપણા પ્લાનિંગ છે એ પણ કન્ટિન્યુઅસલી કરતા જશે. તો પ્લાનિંગ છે જ્યાં સુધી બિઝનેસ ચાલુ છે, જ્યાં સુધી તમે તમારા બિઝનેસને કન્ટિન્યુ કરો છો, ત્યાં સુધી તમારે હરેક વસ્તુના પ્લાનિંગ છે કન્ટિન્યુઅસલી કરવા પડશે. સો ઇટ વિલ બિગિન ફ્રોમ ધ એસ્ટાબ્લિશમેન્ટ એન્ડ ઇટ વિલ એન્ડ ટીલ ધ એન્ડ ઓફ ધ બિઝનેસ. એન્ડ જ્યાં સુધી બિઝનેસનો હશે ત્યાં સુધી પ્લાનિંગ તમારો ચાલતો રહેશે. 10th ઇઝ ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ એક્ટિવિટી. ઓબ્વિયસ વાત છે કે તમે જે પ્લાનિંગ કરો છો એ તમારા કોઈ ગોલ્સને અચીવ કરવા માટે કરો છો. બિઝનેસમેનના હંમેશા કોઈ પણ કંઈક ના કંઈક ગોલ્સ હોય. આઈ હોપ કે તમારા પણ ગોલ્સ હશે 12થના રિઝલ્ટ્સ માટે, 12થના એક્ઝામ્સ માટે, રાઈટ. તો એવી જ રીતના બિઝનેસમેનના પણ અમુક ટાર્ગેટ્સ હોય. એ ટાર્ગેટ્સને અચીવ કરવા માટે એ બિઝનેસમેન છે એ પ્લાનિંગ કરતો હોય, રાઈટ. તો મેનેજમેન્ટમાં પ્લાનિંગ છે એ કરે છે ગોલ્સને અચીવ કરવા માટે, અને જે રીતના ગોલ્સ અચીવ થશે એ રીતના એ લોકો ચેન્જીસ કરતા રહેશે એના પ્લાનિંગની અંદર. 11th ઇઝ રિક્વાયર્સ ડિસિઝન પ્રોસેસ. મતલબ કે પ્લાનિંગની અંદર તમારે કોઈ ડિસિઝન તો લેવું જ પડે, રાઈટ. ઉપર આપણે વાત કરી કે ઇટ્સ લિસ્ટ ઓફ ઓલ્ટરનેટિવ્સ. આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે, ઓલવેઝ આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ હોય. મારે કદાચ સન્ડેના ડિનરમાં જવું હોય જમવા માટે, તો મારી પાસે ઓપ્શન્સ છે કે મારી પાસે ઘણી બધી જગ્યા છે ક્યાં જવું હું, તો મારે ચૂઝ તો કરવું પડે. તો જ્યાં સુધી હું ડિસિઝન લઈ લઉં ત્યાં સુધી શું થશે, હું તો ડિનરમાં જઈ જ નહીં શકું, રાઈટ. સો પ્લાનિંગની અંદર આપણે છે ને હંમેશા ડિસિઝન લેવું પડે. અને પ્લાનિંગ કરવાળું બિઝનેસમાં કોણ હોય, ટોપ લેવલ મેનેજમેન્ટ. જો ટોપ લેવલ મેનેજમેન્ટ કોઈ પણ ટાઈપના ડિસિઝન્સ નહીં લેશે તો એનાથી નીચે જે મિડલ લેવલ અને બોટમ લેવલના લોકો હોય તો એ લોકો શું કરશે, દે વિલ સિટ દે વોન્ટ ધેટ ઓનલી, કે એ લોકો આરામ કરશે. કેમ કે એના જે ટોપ લેવલ છે એ સરખી રીતના ડિસાઈડ નથી કરી શકતા કે એમને શું કરવું, રાઈટ. સો
પ્લાનિંગની અંદર ડિસિઝન લેવું દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ. ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાનિંગ છે બહુ નાનો ટોપિક છે, કોઈ હેડિંગ્સ નથી આની અંદર, સબ પોઈન્ટ્સ જ છે. 2 માર્ક્સ માટે લર્ન કરી લેશો તો ઇટ્સ ઓકે એમ. 2 માર્ક્સ માટે 4 સબ પોઈન્ટ્સ તમે ખાલી યાદ રાખી લેશો એટલે ચાલશે. 6 રાખો તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાનિંગ, બિઝનેસમાં પ્લાનિંગ છે એ કેવી રીતના ઇમ્પોર્ટન્ટ છે. સો પ્લાનિંગ કરવાથી બધી એક્ટિવિટીઝ છે દેટ ઇઝ એક્ટિવિટી. સો એક્ટિવિટીઝ છે એ બધી સિસ્ટમેટિકલી થાય, થોડું આર્ટિસ્ટિક વર્ક ટ્રાય કરવાની. નેક્સ્ટ છે વેસ્ટેજ છે રિસોર્સિસનો બહુ ઓછો થાય, રાઈટ. ફ્યુચરમાં જેટલી પણ અનસર્ટેનિટીઝ હોય, ફ્યુચરમાં જેટલી પણ પ્રોબ્લેમ્સ હોય, જો તમે પ્લાનિંગ કર્યો હોય તો એ દૂર તો નથી થવાની, પણ પહેલા કરતાં થોડી ઓછી તો થઈ જ જવાની છે. નેક્સ્ટ ઇઝ પ્રિસિશન, મતલબ કે પ્લાનિંગ છે એનાથી શું આવે, એક્યુરસી આવે, તમારા કામમાં ચીવટતા આવે, એકદમ પરફેક્ટનેસ આવે, રાઈટ. સો ધેટ્સ વાય પ્લાનિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બિઝનેસના જેટલા પણ ઓબ્જેક્ટિવ્સ હોય એને અચીવ કરવા માટે પણ પ્લાનિંગ કામ આવે છે. બિઝનેસમાં જેટલા પણ ફંક્શન્સ હોય બધા સ્મૂથલી કન્ડક્ટ થશે, બધા એમ્પ્લોઈઝ ઉપર કોઓપરેશન, બધા હળીમળીને કામ કરશે પ્લાનિંગ જો કરેલું હશે પહેલેથી તો. અને તમારો જે કંટ્રોલ છે એ પણ થોડો સારો રહેશે, કેમ કે પહેલેથી પ્લાનિંગ તો કરેલું જ છે, પછી તો બધા એ જ પ્રમાણે કામ કરવાનું હોય. સો કંટ્રોલિંગ પણ સારું થશે અને કોઓર્ડિનેશન પણ સારું થશે. હવે જે પ્લાનિંગ આપણે કરી છે, રાઈટ, દરેક વસ્તુ જે નવી ઇન્વેન્ટ કરેલી હોય તેમાં ફાયદા તો હોય જ, બટ એપાર્ટ ફ્રોમ ધેટ ધેર આર વેરિયસ લિમિટેશન્સ ઓલ્સો. આપને તો એવું લાગે પ્લાનિંગમાં પણ લિમિટેશન્સ હોય, હા હોય છે. પ્લાનિંગથી પણ લિમિટેશન્સ ઘણી બધી થાય, ઘણી બધી પ્રોબ્લેમ્સ પણ થાય. હવે આ જે લિમિટેશન્સ ઓફ પ્લાનિંગ છે ને એ એક્ઝામ પર્પઝ માટે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક તો એ 5 માર્ક્સ માટે પૂછવાના પણ ચાન્સ બહુ વધારે છે, અને સેકન્ડલી એના અંદરથી ઘણા બધા હેડિંગ્સ એવા છે કે જેમાંથી તમને સ્ટેટમેન્ટ્સ પૂછાય છે, રાઈટ. સો એ તમે જોઈ લેજો. લિમિટેશન્સમાં ફર્સ્ટ પ્રોબ્લેમ, જે પ્લાનિંગ તમે કરો તો શું પ્રોબ્લેમ થાય, તો ફર્સ્ટ પ્રોબ્લેમ ઇઝ અનસર્ટેન ફ્યુચર. ઉપર આપણે એવી વાત કરી પ્લાનિંગના કેરેક્ટરિસ્ટિક્સમાં ધેટ ઇટ ઇઝ અ ફ્યુચર ઓરિએન્ટેડ એક્ટિવિટી, કે એ ફ્યુચરને ધ્યાનમાં રાખીને પ્લાનિંગ આપણે કરતા હોય. હવે હું એવું એક્સપેક્ટ કરું છું, મને એવું લાગે છે કે ભાઈ કાલે હું બહાર ફરવા જઈશ ત્યારે વરસાદ આવશે કે વરસાદ નહીં આવે, તો એ તો મારું એક એઝમ્પશન થયું ને, મારું તો એક ફોરકાસ્ટિંગ થયું. એ ફોરકાસ્ટિંગ ખોટું પણ હોઈ શકે. તો જો મારું ફોરકાસ્ટિંગ ખોટું પડે તો મારું જે પ્લાનિંગ છે એ પણ આખું ખોટું પડી શકે છે. તમે એવું એઝ્યુમ કરતા હોય કે લાસ્ટ 2 યર કોરોના જેમ હતું તો બોર્ડ એક્ઝામ ન થઈ, તો આ વખતે પણ બોર્ડ એક્ઝામ નહીં થાય, તો તમારું એઝમ્પશન ખોટું પણ પડી શકે અને બોર્ડ એક્ઝામ થઈ પણ શકે, રાઈટ. સો પ્લાનિંગ છે એ ટોટલી કોના પર બેઝ છે, ફ્યુચર ઉપર. ફ્યુચર કેવું છે, અનસર્ટેન. તો જો તમારું ફ્યુચર જે ફોરકાસ્ટ કરેલું છે એ જ જો ખોટું હોય તો તમારું આખું પ્લાનિંગ કેવું પડશે, ખોટું. સો દેટ્સ ધ પ્રોબ્લેમ. સેકન્ડ છે એક્સપેન્સિવ પ્રોસેસ. જો આ પ્લાનિંગ છે ને આપણું નથી, આ પ્લાનિંગ બિઝનેસમેનનું છે, એટલા માટે એક્સપેન્સિવ હોય. આપણું પ્લાનિંગ તો ફ્રીમાં હોય, કેમ કે આપણે તો મનમાં ગમે તે પ્લાનિંગ કરતા હોય, પણ બિઝનેસની અંદર એ રીતના ના હોય. બિઝનેસમેન એ જ્યારે કોઈ પણ બિઝનેસનો પ્લાનિંગ કરતો હોય, કંપનીનું પ્લાનિંગ થતું હોય કે કઈ પ્રોડક્ટ્સ આપણે સેલ કરશી, કઈ પ્રોડક્ટ્સ આપણે બનાવશી, બનાવી કે ટ્રેડ કરી, તો આ બધી વસ્તુ કરવા માટે બિઝનેસમેન છે ને એ એક્સપર્ટ્સને હાયર કરે, અને એક્સપર્ટ્સ છે ને એ ફ્રીમાં કામ ન કરે, તે ચાર્જ હાઈ ફીસ. ધેટ્સ વાય ઇટ્સ અ વેરી એક્સપેન્સિવ પ્રોસેસ. થર્ડ ઇઝ ટાઈમ કન્ઝ્યુમિંગ. તમે જ્યારે પ્લાનિંગ કરો તો પ્લાનિંગ કરવામાં ટાઈમ પણ લાગવાનો જ છે. બિઝનેસમાં પ્લાનિંગ કરે તો સૌથી પહેલા એમાં ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી પડે, બધી ઇન્ફોર્મેશનને ક્લાસિફાય કરે, એનાલાઇઝ કરે અને ઇન્ટરપ્રિટ કરે, અને પછી એ પ્લાનિંગ બને. ધેટ્સ વાય ઇટ વિલ બીકમ અ વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ. નેક્સ્ટ ઇઝ પ્લાનિંગ ઇઝ ઇરેલેવન્ટ. ઇરેલેવન્ટ નો મતલબ થાય કે નકામ. પ્લાનિંગ છે એ ફેલિયર છે, પ્લાનિંગ આપણે કામ ન આવે. શું કામ એવું કહે છે? બીકોઝ સી પ્લાનિંગ છે ને એમાં સિચ્યુએશન અને ટાઈમિંગ પ્રમાણે ઘણા બધા ફેક્ટર્સ છે એ અફેક્ટ કરતા હોય, બિઝનેસને, ફ્યુચરને બધાને અફેક્ટ કરતા હોય. તો આપણું જે એઝમ્પશન છે એ જ ખોટું પડે. ફ્યુચર તો ગમે ત્યારે બદલી જવાનું છે, તો આપણે પ્લાનિંગ બનાવ્યું હોય આપણે એક ફ્યુચર નક્કી કરીને, અને એ ફ્યુચર તો અલગ થઈ ગયું. એમાં જે ફ્યુચરમાં આપણે જે પણ વિચાર્યું હતું એ આખું તો અલગ પડી ગયું, તો એનાથી આપણો જે પ્લાનિંગ છે એ પણ ખોટો પડી શકે, રાઈટ. સો બિઝનેસમાં પ્લાનિંગ છે એ ફેલ થઈ શકે બીકોઝ સિચ્યુએશન અને ટાઈમિંગ ગમે ત્યારે ચેન્જ થઈ જાય, અને એ આપણા બિઝનેસને પણ અફેક્ટ કરી શકે, એટલા માટે. ફિફ્થ છે ટેન્ડ્સ ટુવર્ડ્સ રિજિડિટી. મતલબ કે તમે જ્યારે પ્લાનિંગ કરો છો તો એમાં થોડી રિજિડિટી આવી જાય. રિજિડિટીનો મતલબ શું થાય કે ફ્લેક્સિબિલિટી નથી. ઉપર એવી વાત કરી કેરેક્ટરિસ્ટિક્સમાં કે પ્લાનિંગ કેવું હોવું જોઈએ, ફ્લેક્સિબલ. સિચ્યુએશન પ્રમાણે તમે તમારા પ્લાનિંગને બદલી શકવા જોઈએ. બટ આમાં શું કહે છે કે પ્લાનિંગમાં ઘણી વાર એવું થાય કે તમે એકવાર પ્લાનિંગ કરી લીધો હોય તો એમાં શું આવી જશે, રિજિડિટી આવી જશે. તમે એમાં કોઈ પણ ટાઈપના બદલાવ નહીં કરી શકો. માની લો કે તમે કોઈ
ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીમાંથી ફરવા માટે ગયા હોય ટૂર્સમાં, રાઈટ, ફરવા માટે માની લો કે ભાઈ ડેલહાઉસી ગયા કે મનાલી ગયા છો, તો ત્યાં એ લોકો એવું નક્કી કરેલું હોય કે ડે 3 એ લોકો સનસેટ ઉપર તમને લઈ જશે જોવા માટે, અને સનસેટ જોવા માટેનો જે ટાઈમિંગ છે 2 hours છે કે 1 hour છે. હવે તમને એવી ઈચ્છા હોય કે મારે ત્યાં વધારે ટાઈમ સ્પેન્ડ કરવો છે કે મારે રાત સુધી રોકાવું છે, પણ એ લોકોનું તો આખો પ્લાનિંગ ડિફરન્ટ છે. તો હવે શું પ્રોબ્લેમ થશે કે તમને ઈચ્છા હોવા છતાં પણ તમારે એમના પ્લાનિંગ પ્રમાણે ચાલવું પડશે, એમાં કોઈ પણ ટાઈપનો ચેન્જ નહીં થઈ શકે. સો દેટ્સ ધ પ્રોબ્લેમ. એટલે પ્લાનિંગ છે ઘણીવાર રિજિડિટી પણ ક્રિએટ કરી શકે છે. નેક્સ્ટ ઇઝ અનસર્ટેનિટી ઓફ એક્સટર્નલ ફેક્ટર્સ. આપણે ઉપર એવી વાત કરી કે ઘણા બધા એક્સટર્નલ ફેક્ટર્સ હોય કે જે બિઝનેસને અફેક્ટ કરે. હવે એ બધા એક્સટર્નલ ફેક્ટર્સ કેવા હોય? જેનું કંઈ નક્કી જ ના હોય, દે આર અનસર્ટેન, રાઈટ. સો બિઝનેસ છે એ ઘણા બધા એક્સટર્નલ ફેક્ટર્સથી અફેક્ટ થાય જેનું કોઈ નક્કી ના હોય, તો બની શકે કે તમારો પ્લાનિંગ કેવો થઈ જાય? ફેલ, રાઈટ. સો ઇટ કેનોટ બી અ સક્સેસફુલ પ્લાન, ઇટ મે બી પોસિબલ. નેક્સ્ટ છે ઇનકમ્પ્લીટ ઇન્ફોર્મેશન. પ્લાનિંગ જો તમે કરો છો બિઝનેસની અંદર, એ આપણે પહેલા ઇન્ફોર્મેશન કલેક્ટ કરીએ છીએ, એનાલાઇઝ કરીએ છીએ, ક્લાસિફાઈ, આ બધી વસ્તુ કરીએ છીએ, એ પ્રમાણે આપણે ઇન્ફોર્મેશનના બેઝ ઉપરથી જ પ્લાનિંગ બનાવીએ છીએ. તો માની લો કે તમે જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરેલી છે એ જ ઇન્ફોર્મેશન કેવી છે? ઇનકમ્પ્લીટ, અધૂરી ઇન્ફોર્મેશન છે. તો તમે જો અધૂરી ઇન્ફોર્મેશનના બેઝ ઉપરથી પ્લાનિંગ કરો તો શું થશે? તમારો પ્લાનિંગ ફેલ થશે, રાઈટ. તો એ પણ એક લિમિટેશન થઈ શકે છે. ઓકે, નેક્સ્ટ લિમિટેશન છે 8th one, રેસ્ટ્રિક્શન ઓન એમ્પ્લોઈઝ ક્રિએટિવિટી. તો ઘણીવાર શું થાય, કંપનીની અંદર કંપનીના જે એમ્પ્લોઈઝ છે એને ન્યૂ આઈડિયાઝ, ન્યૂ થિંકિંગ, ન્યૂ થોટ્સ આવતા હોય, તો એ જ્યારે એના મેનેજર કે એના બોસને વાત કરે કે મને આવા ટાઈપનો કોઈ પણ એક આઈડિયા આવ્યો છે, તો એનો જે બોસ છે એને એવું કહેશે કે ના, તને જે રીતના કામ કરવાનું કીધું છે તો તું એ રીતના જ કામ કરે, રાઈટ. કેમ કે પ્લાનિંગ છે ઓલરેડી બનાવી લીધો છે. પ્લાનિંગ કરવા માટે જે કંપની છે એને એક્સપર્ટ્સને હાયર કર્યા હતા, અને એક્સપર્ટ્સ એને પ્લાનિંગ બનાવીને આપ્યો હતો, જેના માટે એને હ્યુજ ફીસ પણ આપી દીધી છે. હવે જો એમ્પ્લોય એમાં એવું કહે કે મને આ વસ્તુ એમાં મતલબ એડિશન કરવું છે કે આ રીતના આપણે કરીએ, તો એ પ્લાનિંગમાં આખો ચેન્જ કરવો પડે, તો બધી વસ્તુ ચેન્જ થઈ જશે, રાઈટ. ધેટ્સ વાય ત્યારે મેનેજર એને એવું કહેશે કે ના, એવું પોસિબલ નહીં થાય, જે રીતના પ્લાનિંગ આપણે કર્યો છે આપણે એ જ રીતના ચાલવું પડશે, એમાં કોઈ પણ ટાઈપનો ચેન્જ નહીં થઈ શકે. સો એનાથી શું થાય કે જે એમ્પ્લોઈઝની જે ક્રિએટિવિટી હોય ને એ કોઈ કામ નથી આવવાની. કેમ કે પ્લાનિંગની અંદર એમ્પ્લોઈઝની ક્રિએટિવિટી શું કામ નથી આવવાની? કેમ કે પ્લાનિંગમાં હરેક વસ્તુ પહેલેથી જ પ્લાન આઉટ થઈ ગઈ છે, જેના બેઝ ઉપરથી ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડિરેક્ટિંગ બધી વસ્તુ કમ્પ્લીટ છે. હવે એમાં ચેન્જ કરવો મતલબ બધી બાકીની એક્ટિવિટીઝ છે મેનેજમેન્ટની, એ બધામાં ચેન્જ કરવો પડશે, રાઈટ. ધેટ્સ વાય પ્લાનિંગ ટેન્ડ્સ ટુવર્ડ્સ રિજિડિટી, અને એમ્પ્લોઈઝના ઉપર રેસ્ટ્રિક્શન પણ છે. નેક્સ્ટ ઇઝ યુઝ ઓફ ફોલ્ટી મેથડ્સ. ઘણીવાર એવું થાય કે આપણે જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી હોય એ અધૂરી નથી, એ કમ્પ્લીટ છે, એક્યુરેટ છે, સાચી છે, પણ પ્રોબ્લેમ એવી થઈ કે આપણે એ ઇન્ફોર્મેશન જે કલેક્ટ કરી છે એના ઉપર જે પણ મેથેમેટિકલ કે સ્ટેટિસ્ટિકલ મેથડ્સ જે લગાડી છે, જેનાથી આપણે એનાલાઇઝ કરીને પ્લાનિંગ બનાવશે, એ મેથડ ખોટી છે, રાઈટ. તો એ કેસમાં શું થશે કે તમારો જે પ્લાનિંગ છે એ પણ ખોટો પડશે. ઉપરવાળો પોઈન્ટ શું હતો કે એમાં તમે ઇન્ફોર્મેશન ઇનકમ્પ્લીટ છે, તમે કોઈ સ્ટેટના કે મેથ્સ એકાઉન્ટ્સના સમ કરો તો એમાં જો ઇન્ફોર્મેશન અધૂરી હોય તો તમારો સમ તો ખોટો જ પડવાનો. માની લો કે ઇન્ફોર્મેશન પૂરેપૂરી સાચી છે, પણ તમે જે ફોર્મ્યુલા લગાડેલી છે એ ખોટી છે, તો પણ તમારો સમનો આન્સર ખોટો આવવાનો, એના જેવી વાત થઈ. તો આવી બંને સિચ્યુએશન અંદર પ્લાનિંગ છે ને એ ફેલ થઈ જશે. ઓકે, નાઉ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓફ ધીસ ચેપ્ટર, ધેટ ઇઝ પ્રોસેસ ઓફ પ્લાનિંગ. પ્રોસેસ ઓફ પ્લાનિંગ છે ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આખા સિલેબસના ઓસીમાં 4 થી 5 પ્રોસેસ હશે, એમાંની એક ધેટ ઇઝ પ્લાનિંગની પ્રોસેસ છે. તો એ પ્રોસેસ તમારે કરી લેવાની, 5 માર્ક્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ આના જેટલા પણ હેડિંગ્સ છે એ ઓબ્વિયસલી પ્રોસેસ છે એટલે સિક્વન્સમાં તમારે એને મેન્ટેન કરવા પડશે. ઓકે, ફર્સ્ટ છે એમાંથી ડિટર્મિનેશન ઓફ ઓબ્જેક્ટિવ્સ. ડિટર્મિનેશનનો મતલબ થાય નક્કી કરવું. તો પ્લાનિંગની અંદર તમારે જે તમારા ઓબ્જેક્ટિવ્સ છે એ પહેલા સેટ કરવા પડશે. ઓકે, જ્યારે તમે પ્લાનિંગ કરતા હોય ત્યારે તમે જે પણ ગોલ્સ સેટ કરો તો તમારે એવી ટ્રાય કરવાની, અને સોરી એવી ટ્રાય નથી કરવાની, બટ એવું જ કરવાનું છે, બરાબર, કે તમારો જે ઓબ્જેક્ટિવ છે કેવો હોવો જોઈએ? પ્રેગ્મેટિક. પ્રેગ્મેટિકનો મતલબ શું થાય? રિયાલિસ્ટિક, જેને તમે પ્રેક્ટિકલી અચીવ કરી શકો એવા ટાઈપનો તમારો ઓબ્જેક્ટિવ હોવો જોઈએ, રાઈટ. તો થોડા ઓબ્જેક્ટિવ્સ એવા સિલેક્ટ કરવાના. સેકન્ડ ઇઝ ક્લેરિફાઇંગ પ્લાનિંગ પ્રીમાઇસીસ. પ્રીમાઇસીસનો મતલબ થાય ફોરકાસ્ટ કરવું. સો પ્રીમાઇસ મીન્સ એઝમ્પશન કે ફોરકાસ્ટ કરવું. તો તમે જે પણ ફોરકાસ્ટિંગ કે એઝમ્પશન્સ કરો છો, બરાબર, એ તમે ઇન્ટરનલ અને એક્સટર્નલ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને કરો છો. તો એટલા માટે તમે જે પણ અંદાજો લગાડો, જે પણ એઝમ્પશન કરો, ધેટ શુડ બી વેરી ક્લિયર. જો ક્લિયર નહીં હોય તો શું થશે? તમારો પ્લાનિંગ ફેલ થશે. તો સૌથી પહેલા તમે શું કરો? સૌથી પહેલા તમે કરો ઓબ્જેક્ટિવ સેટ કરો, પછી તમે એઝમ્પશન્સ કરો, અને એના પછી તમારે કરવાનું કલેક્શન ઓફ ડેટા એન્ડ એનાલિસિસ. તમે જે પણ પ્રોડક્ટને બનાવવા માટેનું એઝમ્પશન કર્યું છે તો તમારે એ રિલેટેડ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી પડશે. માની લો કે તમે એવું વિચારો છો કે મારે કોઈ એનર્જી ડ્રિંક બનાવતી ફર્મ સ્ટાર્ટ કરવી છે,
તો તમે ઓબ્જેક્ટિવ તો સેટ કરી લીધો, એના માટેનું એઝમ્પશન પણ કરી લીધું કે આ બહુ સારી રીતના બિઝનેસ ચાલશે. હવે તમારે એના રિલેટેડ ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી પડે કે ભાઈ એ બિઝનેસ જો હું સ્ટાર્ટ કરું તો એમાં કોમ્પિટિશન કેટલું, રો મટીરિયલ્સ ક્યાંથી હું લઈશ, બધી વસ્તુ રાઈટ. તમારે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી પડશે કેટલી ઓલરેડી કંપનીઝ છે કે જે આ ટાઈપનો બિઝનેસ કરે છે. તો બધી ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટે તમારી પાસે 2 ઓપ્શન્સ છે, યા તો તમે ડાયરેક્ટલી કલેક્ટ કરો યા તો તમે ઇનડાયરેક્ટલી કલેક્ટ કરો. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ મેથડ છે એ તો તમારા સ્ટેટિસ્ટિક્સમાં આવી જ ગઈ હશે કે ડાયરેક્ટલી તમે કોઈ પણ ડેટા છે એ કલેક્ટ કરી શકો, યા તો ઇનડાયરેક્ટલી કોઈના થ્રુ પણ ડેટા કલેક્ટ કરી શકો. ડેટા એકવાર તમે કલેક્ટ કરી લો પછી શું કરવાનું, તમારે એને કરવાનું એનાલાઇઝ અને કરવાનું ઇન્ટરપ્રિટ, અને પછી આપણે નક્કી કરવાનું. નક્કી કરતા પહેલા તમારે કરવું પડશે પ્રિપેરેશન ઓફ અલ્ટરનેટિવ પ્લાન. કેમ કે આપણે જ્યારે કોઈ પણ છે ને હરેક બિઝનેસમેન એક જ પ્લાન ઉપર ડિપેન્ડન્ટ ના હોય, એને પ્લાન બી, પ્લાન સી, પ્લાન ડી તો ઘણા બધા પ્લાન્સ બનાવવાના હોય. તો એ શું કરશે કે ઘણા બધા અલ્ટરનેટિવ પ્લાન્સ બનાવશે અને એનું લિસ્ટ બનાવશે કે આપણી પાસે આટલા ઓપ્શન્સ છે, આટલા ઓપ્શન્સમાંથી આપણે કોઈ પણ એક પ્લાન પ્રમાણે ચાલી શકે છે. હવે જેટલા પણ ઓલ્ટરનેટિવ્સ બન્યા છે, જેટલા પણ ઓપ્શન્સ છે પ્લાનિંગમાં, બિઝનેસમાં, તો એ બધા ઓલ્ટરનેટિવ્સને એ જોશે અને એ ટ્રાય કરશે કે એમાંથી સૌથી ફિઝેબલ ઓપ્શન છે ને એ સિલેક્ટ કરે. ફિઝેબલ મીન્સ કે જે એના માટે સૌથી વધારે સુટેબલ હોય એવા ટાઈપનો ઓપ્શન છે ને એ સિલેક્ટ કરશે, રાઈટ. પછી એ ઓપ્શન જે પણ સિલેક્ટ કરશે બધાને એ ડિટેલમાં ઇવેલ્યુએટ કરશે, મેથેમેટિકલ અને સ્ટેટિસ્ટિકલ મેથડ્સ લગાડશે અને એ લિસ્ટ ઓફ ઓલ્ટરનેટિવ્સમાંથી સૌથી જે બેસ્ટ પ્લાનિંગ હોય, સૌથી જે બેસ્ટ ઓલ્ટરનેટિવ હોય એ સિલેક્ટ કરશે. સિલેક્ટ કરવામાં એ કરશે OR, ધેટ ઇઝ ઓપરેશન રિસર્ચ. ઓકે, આનું જે ફૂલ ફોર્મ છે ને એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે 1 માર્ક માટે. અને તમે જ્યારે આ પ્રોસેસ લખો ને ત્યારે આ હેડિંગની અંદર OR છે ને એને સ્પેશિયલી મેન્શન કરજો વિથ ફૂલ ફોર્મ વિથ અ સિંગલ ઇન્વર્ટેડ કોમા. નેક્સ્ટ ઇઝ સિલેક્શન ઓફ બેસ્ટ ઓલ્ટરનેટિવ. જેટલા પણ ઓલ્ટરનેટિવનું લિસ્ટ આપણે બનાવ્યું છે એમાંથી આપણે સૌથી બેસ્ટ ઓલ્ટરનેટિવ છે એને સિલેક્ટ કરવાનો છે, ઠીક છે. તો સૌથી બેસ્ટ ઓલ્ટરનેટિવ સિલેક્ટ કરવું હોય તેના માટે આપણે શું કરવાનું છે, તો આપણે પહેલા જેટલા પણ ઓલ્ટરનેટિવ્સ છે એને આપણે ઇવેલ્યુએટ કરવાના, એનાલાઇઝ કરવાના, સ્ક્રુટિનાઇઝ મતલબ કે વેરીફાઈ કરવાના અને પછી એમાંથી સૌથી બેસ્ટ ઓલ્ટરનેટિવ સિલેક્ટ કરવાનો થાય. એમને તો કોઈ પણ પ્લાન આપણે ચૂઝ નથી કરવાના, એમને તો આપણે કોઈ પણ ઓપ્શન સિલેક્ટ નથી કરવાના, આપણે એના ઉપર રિસર્ચ તો કરવું પડશે, રાઈટ. તો આ બધી વસ્તુ કરવાની. આફ્ટર ધેટ એમાંથી સૌથી બેસ્ટ ઓલ્ટરનેટિવ આપણે સિલેક્ટ કરી દીધો છે. તો અહીંયા સુધીનું છે ને એ ફર્સ્ટ હાફ રાખો તમે યાદ કરવા માટે કે સૌથી પહેલા આપણે ઓબ્જેક્ટિવ સેટ કર્યો, બરાબર. પછી આપણે એને એઝમ્પશન્સ છે એ ક્લિયર કર્યા અને પછી આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી, એનાલાઇઝ કર્યું, લિસ્ટ બનાવ્યું ઓલ્ટરનેટિવ્સ, એમાંથી સૌથી બેસ્ટ ઓલ્ટરનેટિવ છે એ સિલેક્ટ કર્યું આપણે. હવે એ છે ને એ આપણો મેઇન પ્લાન બની ગયો છે. હવે એ પ્લાનને સપોર્ટ કરતો એક બીજો પ્લાનિંગ બનાવવાનો જેને આપણે કહી શકીએ સબસિડરી પ્લાન, યા તો સપોર્ટ પ્લાન પણ બોલો, જે બેઝિક પ્લાનને કમ્પ્લીટ થવામાં, બેઝિક પ્લાનને સક્સેસફુલ કરવામાં હેલ્પ કરે, રાઈટ. એને તમે ડેરિવેટિવ પ્લાન પણ કહી શકો છો. ફોર એક્ઝામ્પલ આપ્યું છે આમાં કે મેક ઓર બાય ટાયર્સ. કાર મેન્યુફેક્ચરિંગ કંપની હોય તો ટાયર્સ છે એ જાતે બનાવવા કે બીજી કોઈ કંપની ઓલરેડી ટાયર્સ જે બનાવે છે એની પાસેથી ખરીદવા. તો એ એક પ્લાનિંગ બનાવો તો એ ડેરિવેટિવ પ્લાન કહેવાય છે. મેઇન પ્લાન ધેટ ઇઝ કાર બનાવી છે એના માટે એ હેલ્પ કરે, રાઈટ. તો જે હેલ્પિંગ પ્લાન્સ કયો, સપોર્ટિંગ પ્લાન્સ કયો, ધેટ ઇઝ સબસિડરી પ્લાન, તો એ પણ આપણે બનાવવાનો છે અને ઇવેલ્યુએટ કરવાનો છે. અને પછી આપણે શું કરવાનું છે લાસ્ટમાં, ઇવેલ્યુએશન ઓફ પ્લાન. ઇવેલ્યુએશન પ્લાન 8th સ્ટેપની અંદર આપણે જે પણ મેઇન પ્લાન, બેઝિક પ્લાન બનાવ્યો છે તે અને જે પણ સબસિડરી પ્લાન બનાવ્યો છે તે, આ બંને પ્લાનને સાથે મળીને આપણે શું કરશું, એક સાથે વેરીફાઈ, એક સાથે આપણે ચેક કરશી કે બધી વસ્તુ બરાબર છે, ઇવેલ્યુએટ કરશી અને પછી આપણે ડિસિઝન લઈ લેશી, બરાબર. ને પછી આપણે આગળ વધશી. પ્લાનિંગમાં તમે જ્યારે આગળ વધો ને તો તમારે વધવાનું લુક એન્ડ લીપ પ્રિન્સિપલથી. ઓકે, આ લુક એન્ડ લીપ પ્રિન્સિપલ શું છે? લુક મતલબ જોવું, લીપ મતલબ આગળ વધવું. તો લુક એન્ડ લીપ પ્રિન્સિપલ છે ને એ રીતના આપણે પ્લાનિંગમાં આગળ વધવાનું, પહેલા જોવાનું એક સ્ટેપ અને પછી એક સ્ટેપ આપણે આગળ વધવાનું, રાઈટ. ઓકે, હવે આ લુક એન્ડ લીપ પ્રિન્સિપલ છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. VSQ માં 1 માર્કમાં, એટલે 2 માર્કમાં બહુ વધારે પૂછાય છે કે વોટ ઇઝ લુક એન્ડ લીપ પ્રિન્સિપલ, એટલે એ પણ તમે યાદ રાખી લેજો. લાસ્ટ સેકન્ડ ટોપિક છે ટાઈપ્સ ઓફ પ્લાન. સ્ટેન્ડિંગ પ્લાનમાં કંપની શું કરશે, એ લોકો પહેલેથી છે ને ગાઈડલાઇન્સ બનાવશે. કંપનીઝની અંદર ઘણી બધી સિચ્યુએશન્સ એવી હોય કે જે રિપીટેડલી થતી રહેતી હોય, વારંવાર એ સિચ્યુએશન છે આવતી રહેતી હોય. તો એ સિચ્યુએશન માટે કંપનીઝ છે ને પહેલેથી જ એક પ્લાનિંગ બનાવી રાખે, રાઈટ. ફોર એક્ઝામ્પલ કે ભાઈ કસ્ટમર છે એ એવું કહેશે કે મને શું તમે ગુડ્સ છે ક્રેડિટ ઉપર આપશો કે કેશ ટ્રાન્ઝેક્શન કરશી કે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન કરશી. તો કંપની એ પહેલેથી નક્કી કરી નાખવાનું કે એને શું કરવું છે, અને કેશ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે એ એલાઉ કરવું છે કે નથી કરવું, ક્રેડિટ ઉપર ગુડ્સ આપવા છે કે નથી આપવા. તો કંપની માની લો પહેલેથી એવું કહી દીધું હોય એના બધા સેલ્સમેન ને બધા લોકોને કે આપણે કોઈ પણ ટાઈપના ક્રેડિટ ટ્રાન્ઝેક્શન નહીં કરીએ, આપણે બધા કેશ ટ્રાન્ઝેક્શન કરશું,
રાઈટ. તો પછી જે પણ સેલ્સમેન હોય જ્યારે એ કસ્ટમર પાસે જાય ફિલ્ડ ઉપર વર્ક કરવા માટે કે પછી એને કન્વિન્સ કરવા માટે કે સેલ કરવા માટે, ત્યારે એને કસ્ટમર જ્યારે પૂછે ત્યારે એને છે ને એક કન્ફ્યુઝન ના રહે, એને ક્લિયર હોય કે આવા ટાઈપના ક્વેશ્ચનના આ જ આન્સર્સ આપવાના, કેમ કે રેગ્યુલરલી પાછા કસ્ટમર્સ પૂછતા પણ હોય, રાઈટ. સો આ બધા ગાઈડલાઇન્સ છે રિપીટેટિવ સિચ્યુએશન માટે કે જેથી ફટાફટ કોઈ પણ એક્શન આવી જાય. ઇટ ઇઝ યુઝ ફોર લોંગ ટર્મ, લાંબા ટાઈમ માટે કામ આવશે. એન્ડ એમ્પ્લોઈઝ છે ને એને સુપિરિયર્સને વારંવાર પૂછવું ન પડે કે મારે આવા ટાઈપની સિચ્યુએશન આવે તો શું કરવાનું, કેમ કે એને પહેલેથી જ એ વસ્તુ રિલેટેડ ઇન્ફોર્મ કરેલું હોય. તો રિપીટેટિવ સિચ્યુએશન એનો કી વર્ડ છે, એમાં હોવો જ જોઈએ. અને એના માટે જે પણ પ્લાનિંગ બને તેને શું કહેવાય, સ્ટેન્ડિંગ પ્લાન કહેવાય. નેક્સ્ટ ઇઝ સ્ટ્રેટેજિક પ્લાન. સ્ટ્રેટેજિક પ્લાનની અંદર છે ને એ બિઝનેસમેન એ નક્કી કરે કે બિઝનેસમેન છે એ કઈ સાયકોલોજીથી ચાલશે, કઈ ફિલોસોફીથી એ આગળ વધશે, એના બિઝનેસના ફંક્શન્સ છે એ એની આખી લાઈફ ટાઈમમાં કેવી રીતના એ લોકો કન્ડક્ટ કરશે. બિઝનેસના ઓબ્જેક્ટિવ્સ હોય એ લોંગ ટર્મના પણ હોય, શોર્ટ ટર્મમાં પણ હોય, બરાબર. બે ટાઈપના ઓબ્જેક્ટિવ્સ બિઝનેસમાં તો હોય જ. તો એ અચીવ કેવી રીતના કરવા એના માટેની પહેલેથી સ્ટ્રેટેજી ડિસાઇડ કરે. જ્યારે પણ બિઝનેસમેન સ્ટ્રેટેજી ડિસાઇડ કરશે તો એ પેલા સ્ટ્રેન્થ અને વીકનેસીસ છે એને ધ્યાનમાં રાખશે, એ પ્રમાણે સ્ટ્રેટેજી ડિસાઇડ કરશે. એ વસ્તુ ડિસાઇડ કરવા માટે બિઝનેસમેન પાસે ફોરસાઇટ મતલબ કે થોડુંક વિઝન હોવું જોઈએ એન્ડ એક્સપિરિયન્સ પણ હોવો જોઈએ, બરાબર. અને આ જે પ્લાનિંગ છે ને એ એવો પ્લાનિંગ છે કે જેને તમે ઇમ્પ્લિમેન્ટ કરો તો તમને એની જે ઇફેક્ટ છે પોઝિટિવ એ તમને થોડા લાંબા ટાઈમ પછી દેખાય, લોંગ ટર્મ પછી દેખાય, તરત તમને એની ઇન્સ્ટન્ટ ઇફેક્ટ જોવા નહીં મળે. તો એવા ટાઈપનો પ્લાનિંગ હોય તો એને શું કહીએ આપણે, સ્ટ્રેટેજિક પ્લાન. જનરલી સ્પોર્ટ્સમાં એમાં આ ટાઈપનો પ્લાનિંગ છે એનો યુઝ એ લોકો કરતા હોય. ઓકે, નેક્સ્ટ ઇઝ ટેક્ટિકલ પ્લાન. હવે ટેક્ટિકલ પ્લાન છે શેના માટે હોય, તો ટેક્ટિકલ પ્લાન છે એ તમારા બિઝનેસના ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માટે જ હોય. જેમ સ્ટ્રેટેજિક પ્લાન તમારા બિઝનેસને ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે છે, એવી જ રીતના ટેક્ટિકલ પ્લાન પણ છે. પણ ટેક્ટિકલ પ્લાન છે શોર્ટ ટર્મ માટેનો પ્લાનિંગ છે. જનરલી એ કોણ બનાવે, મિડલ લેવલ મેનેજમેન્ટ. શોર્ટ ટર્મનો એ મતલબ થાય કે એનો જે ટાઈમ પિરિયડ હોય 1 યર એનાથી ઓછું હોય, બરાબર. એમાં બધી વસ્તુ ક્લિયર કરેલી હોય કે ડિપાર્ટમેન્ટલ હેડ્સ છે એ શું કામ કરશે, એમ્પ્લોઈઝ શું કામ કરશે, એ બધી વસ્તુ. કોઈ પણ સ્પેશિયલાઇઝ સ્કિલ કે નોલેજની જરૂર હોય એ કામ કરવા માટે, તો એ બધી વસ્તુ છે એ ટેક્ટિકલ પ્લાનની અંદર ક્લિયર કરેલી હોય. નેક્સ્ટ આવે છે ઓપરેશનલ પ્લાન. ઓપરેશનલ પ્લાન છે ને એ સ્પેસિફિક રિઝલ્ટને અચીવ કરવા માટે હોય. કીવર્ડ છે સ્પેસિફિક રિઝલ્ટ. તો કોઈ પણ એક પર્ટિક્યુલર રિઝલ્ટ જે માઇન્ડમાં નક્કી કરેલું હોય બિઝનેસમેને કે માની લો કે હવે નેક્સ્ટ મંથમાં આપણે સેલ્સને જ આટલા પર્સન્ટેજ ગ્રો કરવું છે, તો એનો એક સ્પેસિફિક રિઝલ્ટ છે. તો એને અચીવ કરવા માટે જે પણ પ્લાનિંગ બનશે તેને ઇટ ઇઝ નોન એઝ અ ઓપરેશનલ પ્લાન. હવે ઓપરેશનલ પ્લાન છે એમાં ડિપાર્ટમેન્ટલ, વર્ક ગ્રુપ, ઇન્ડિવિજ્યુઅલ્સ આ બધામાંથી બને છે. એ પણ શોર્ટ ટર્મ માટે જ છે અને ડિપાર્ટમેન્ટલ હેડ્સ એને બનાવે છે, બરાબર. અને એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય તો એનું ઇમ્પ્લિમેન્ટેશન છે એ સ્ટ્રેટેજિક પ્લાનમાંથી જ થાય છે અને એ રૂટીન વર્ક સાથે વધારે કનેક્ટેડ છે. ટેક્ટિકલ પ્લાન જેવું જ છે. ટેક્ટિકલ પ્લાન છે, આ પ્લાન છે, બંને પ્લાન છે શોર્ટ ટર્મ માટે છે. ફરક એટલો છે કે ટેક્ટિકલ પ્લાન છે જનરલી શોર્ટ ટર્મ માટે રૂટીન ફંક્શન્સ માટે હોય છે અને આ જે છે ને એ આપણું સ્પેસિફિક ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે છે. બંને રૂટીન ફંક્શન માટે છે પણ આ સ્પેશિયલ ઓબ્જેક્ટિવ માટે છે અને ઓલા જે રેગ્યુલર ઓબ્જેક્ટિવ્સ હોય એને અચીવ કરવા માટે બનાવતા હોય. નેક્સ્ટ ઇઝ સિંગલ યુઝ પ્લાન. નામ જ છે એનું સિંગલ યુઝ પ્લાન, મતલબ કે ઓટીપી જેવું કામ છે એનું કે એક કોઈ પણ સ્પેશિયલ તમારો ઓબ્જેક્ટિવ હોય, વન ટાઈમ ઓબ્જેક્ટિવ હોય, એને અચીવ કરવા માટે જે પ્લાનિંગ બને દેટ ઇઝ નોન એઝ અ સિંગલ યુઝ પ્લાન, બરાબર. આ પ્લાનિંગ છે ને તમને ફ્યુચરમાં પછી ક્યારેય કામ ન આવે કેમ કે આ વન ટાઈમ પ્લાન છે. એક્ઝામ્પલ છે પેકેજિંગ. કોઈ પ્રોડક્ટ બની હોય એનું પેકેજિંગ આપણે કેવું કરવું, તો એ એકવાર ડિસાઇડ થઈ ગયું હોય પછી તો એનું પેકેજિંગ એ જ રીતના કરવાનું હોય ને, તો એ તો પછી વર્ષો પછી બદલે. તો ત્યારે પાછું એ સેમ પેકેજિંગ તો આપણે નથી કરવાનું, ડિઝાઇન્સ તો ફરી જવાની છે. સો આ પ્લાનિંગ છે ને લાઈફમાં એક જ વાર કામ આવે, બીજી વાર કામ ન આવે. જો એવા ટાઈપનો પ્લાનિંગ હોય તો એને શું કહેવાય, સિંગલ યુઝ પ્લાન. વન ટાઈમ પ્લાન પણ તમે કહી શકો છો. લાસ્ટ ઇઝ કન્ટિન્જન્સી પ્લાન. કન્ટિન્જન્સી પ્લાનનો મતલબ એવો થાય, આપણે નોર્મલ લેંગ્વેજમાં સમજીએ તો એક્સિડેન્ટલ કોઈ પણ ટાઈપની સિચ્યુએશન્સ આવી જાય, અચાનક જે થઈ જતી હોય, એનાથી બચવા માટે જે પ્લાનિંગ આપણે બનાવીએ તો આપણે એને કન્ટિન્જન્સી પ્લાન કહી શકીએ, રાઈટ. તો બિઝનેસ એન્વાયરમેન્ટ છે એમાં ઘણા બધા ટાઈપના ચેન્જીસ આવતા હોય, તો એ બધા ચેન્જીસ છે એ બિઝનેસને અલગ અલગ રીતના અફેક્ટ કરતા હોય. તો એ બિઝનેસના ચેન્જીસ જ્યારે એક્સટર્નલ ફેક્ટર્સમાં આવે એનાથી આપણે જે ઓરિજિનલ પ્લાનમાં ચેન્જ કરીને જે પ્લાન બનાવીએ તો આપણે એને કન્ટિન્જન્ટ પ્લાન કહી શકીએ છીએ. હવેનો જે લાસ્ટ ટોપિક છે ધેટ ઇઝ એલિમેન્ટ્સ ઓફ પ્લાનિંગ. મતલબ કે પ્લાનિંગમાં કઈ કઈ વસ્તુ છે એ હોવી જ જોઈએ. તો ફર્સ્ટ એલિમેન્ટ એનું છે, ઓકે આ ટોપિક છે એ 2-3 માર્ક્સમાં પૂછવાના ચાન્સ ઓછા છે, યા તો 2 માર્ક્સમાં તમને જો પૂછે તો ખાલી હેડિંગ, મતલબ ખાલી હેડિંગ્સ પૂછવાના ચાન્સ બહુ વધારે છે અને હેડિંગ છે ને એ ઇન્ડિવિજ્યુઅલી પૂછવાનો પણ ચાન્સ બહુ વધારે છે. આખો ટોપિક 5 માર્ક્સમાં પૂછાય તો એવા ચાન્સ ઓછા છે. થોડો ડિફિકલ્ટ ટોપિક છે એટલા માટે. તો તમારે 5 માર્ક્સ માટે કેરેક્ટરિસ્ટિક્સ, લિમિટેશન્સ અને પ્રોસેસ છે કરી લેવા. આ ટોપિક છે 3 માર્ક્સ માટે કરો જેને બહુ 90+ જવું હોય, અને બાકીના સ્ટુડન્ટ્સ જેને 80+ જવું હોય તો એ લોકો ખાલીના હેડિંગ્સ લર્ન કરી લે, અંદરના ખાલીના મતલબ સમજી લે એટલે ચાલશે. ઓકે,
એલિમેન્ટ્સ ઓફ પ્લાનિંગમાં ફર્સ્ટ છે ઓબ્જેક્ટિવ્સ. તો તમે જ્યારે પ્લાનિંગ કરો તો ઓબ્જેક્ટિવ તો તમારો હોવો જ જોઈએ. તો આપણે ઉપર પણ વાત કરીએ ઓબ્જેક્ટિવ્સ કેવા રાખવાના આપણે, પ્રેગ્મેટિક મતલબ રિયાલિસ્ટિક, ઓવર એમ્બિશિયસ ન હોવા જોઈએ, થોડું ફેકોલોજી ટાઈપ ન હોવા જોઈએ, સમજો છો તમે. સેકન્ડ ઇઝ સ્ટ્રેટેજી. સ્ટ્રેટેજીમાં શું છે, સ્ટ્રેટેજીસ મતલબ એવા કોઈ દાવ પેચ, એવા કોઈ કોન્ટ્રાવેન્સીસનો મતલબ થાય સ્કિલ્સ, એવી કોઈ પણ સ્કિલ્સ કે જે બિઝનેસના ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માટે આપણે બનાવીએ તો આપણે એને સ્ટ્રેટેજી કહી શકીએ. જનરલી જે સ્ટ્રેટેજી છે ને એ શેના માટે હોય કે કોમ્પિટિશનને ટક્કર દેવા માટે. આર્મીમાં, સ્પોર્ટ્સમાં આ ટાઈપના જે સ્ટ્રેટેજીસ હોય એ બનાવતા હોય એ લોકો પ્લાનિંગની અંદર. અને એ છે ને એ આપણા જે એનિમીઝ હોય એનાથી કોન્ફિડેન્શિયલ રાખવું, અને કહેવાનું ન હોય કે આ સ્ટ્રેટેજી બનાવી છે તમને હરાવવા માટે. ઓબ્વિયસલી એવું તો ન જ કહેવાય. થર્ડ છે પોલિસી. આપણે ઘણી વાર સાંભળ્યું હોય કે અમારી બિઝનેસની આ પોલિસી છે. હવે પોલિસીનો મતલબ શું થાય? પોલિસીનો મતલબ થાય કોઈ પણ ડિસિઝન્સ અને સ્ટ્રેટેજીસ જે બિઝનેસમેન બનાવે પોતાના ઓબ્જેક્ટિવ્સને અચીવ કરવા માટે, તો આપણે એને પોલિસી કહી શકીએ. બરાબર. પોલિસી જનરલી એ લોકો બનાવે કે જેનાથી એની જે એક માર્કેટમાં ઇમેજ છે એકદમ અલગ ઊભી થાય, એકદમ ડિસ્ટિંક્ટ ઇમેજ બને એની, એવી એ લોકો ટ્રાય કરે. એમાંથી એને વર્કિંગ સ્ટાઇલનો આઈડિયા પણ આવે. પ્રેગ્મેટિક અને એકદમ રિયલ પોલિસીસ બનાવવાની હોય. ફોર એક્ઝામ્પલ ક્રેડિટ સેલ્સ, કે અમે અમારા બિઝનેસમાં ક્રેડિટમાં સેલ્સ કરશું, તો એમાં પછી એ લોકો એ પણ નક્કી કરી નાખે કે 7 days કે 5 days નું ક્રેડિટ છે, પણ ટાઈમ પીરિયડ એ પણ એ લોકો નક્કી કરી નાખે. પણ એ લોકો એની પોલિસીસ છે એ નક્કી કરે. ઘણા એવી પણ પોલિસીસ રાખે કે અમે કોઈ ક્રેડિટ ઉપર ટ્રાન્ઝેક્શન નથી કરતા, રાઈટ? તો એ બધા પોલિસીસ કહેવાય. નેક્સ્ટ ઇઝ મેથડ્સ. મેથડ્સમાં શું હોય? એરેન્જમેન્ટ ફોર કેરિંગ આઉટ બિઝનેસ પ્રોગ્રામ્સ, કે એના જે બિઝનેસની અંદર જેટલા પણ પ્રોગ્રામ્સ, જેટલા પણ ફંક્શન્સ છે એ કઈ રીતના એને મેનેજ કરશે, કઈ રીતના એ કરશે. તો જનરલી બિઝનેસને ઓબ્જેક્ટિવ્સ ઘણા બધા હોય. એ ઓબ્જેક્ટિવમાંથી સૌથી બેસ્ટ વે કયો છે કોઈ પણ ઓબ્જેક્ટિવને અચીવ કરવા માટે, તો એને આપણે મેથડ કહીએ. જેમ કે મેં આ મેથડ ચૂઝ કરી છે તમને આ ક્વિક રિવિઝન કરવા માટે, તો આ મારી એક મેથડ કહેવાય. બરાબર. મેથડ તમે પહેલેથી એક પરફેક્ટલી ચૂઝ કરી હોય તો તમારા ચાન્સીસ થોડા વધારે છે કે તમે એમાં સક્સેસફુલ થાઓ. ફિફ્થ જે પ્લાનિંગની અંદર હોવી જ જોઈએ, દેટ ઇઝ રૂલ્સ. લાઈફમાં પણ રૂલ્સ હોવા જોઈએ, તો બિઝનેસમાં તો રૂલ્સ હોવા જ જોઈએ. બિઝનેસમાં રૂલ્સ છે એ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે પ્લાનિંગને અચીવ કરવા માટે. એનાથી ડિસિપ્લિન ક્રિએટ થાય, બિઝનેસના ઓબ્જેક્ટિવ્સ છે એ ફટાફટ અચીવ થાય, અને એનાથી સુપરવિઝન પણ સારી રીતના થશે. એક્ઝામ્પલ છે કે વર્ક પ્લેસ ઉપર સ્મોકિંગ નહીં કરવાનું. એકચ્યુઅલી તો ક્યારેય ન કરાય, પણ વર્ક પ્લેસમાં તો સ્મોકિંગ નહીં કરવાનું. આવો જો રૂલ બનાવ્યો હોય કંપનીમાં, બરાબર, તો રૂલ્સના લીધે શું થાય? બધા લોકોને થોડું સારું લાગે, બધા લોકો છે થોડું કમ્ફર્ટેબલ ફીલ કરે કામ કરવામાં, થોડું ડિસિપ્લિન ને બધી વસ્તુ જળવાઈ જાય, રાઈટ? ફોર બીકોઝ ઓફ ધેટ રૂલ્સ બનાવેલા હોય. 6 છે બજેટ. બજેટ છે ને એમાંથી 1 માર્કનો ક્વેશ્ચન બહુ પૂછાય છે, અને એ પૂછાય છે વોટ ઇઝ માસ્ટર બજેટ, રાઈટ? આ જે માસ્ટર બજેટ છે એનું કોઈ એક્સપ્લેનેશન આ બજેટ હેડિંગની અંદર નથી આપ્યું, પણ ઉપર જે આ એલિમેન્ટ્સ ઓફ પ્લાનિંગ તમે ટેક્સ્ટબુકમાં જોશો ને, તો એલિમેન્ટ્સ ઓફ પ્લાનિંગ જે હેડિંગ આપ્યું રાઈટ સાઈડના પેજમાં, બરાબર, એના ઉપર એક્ઝેક્ટલી ઉપર 3 to 4 લાઇન્સ આપી હશે, એમાં આ વસ્તુ મેન્શન કરેલી છે. તો મેં એનો કન્ટેન્ટ છે એ આમાં ઇન્ક્લુડ કરી દીધો છે. ઓકે. હવે બજેટ છે એનાથી ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવા માટેનો એક ટૂલ છે કે ઓબ્જેક્ટિવ્સ જેટલા પણ બિઝનેસના હોય એને આપણે કંટ્રોલમાં રાખીએ, માપમાં રાખીએ. બરાબર. અલગ અલગ ટાઈપના બિઝનેસમેન છે એ બજેટ બનાવતા હોય, કંપનીઝ અલગ અલગ બજેટ બનાવે. સેલ્સ માટેનું બજેટ, પ્રોડક્શન માટેનું બજેટ, કેશ બજેટ, આ બધા ટાઈપના બજેટ્સ છે એ ડિપાર્ટમેન્ટ હોય એ બનાવતા હોય. તો જેટલા પણ અલગ અલગ બજેટ બને ને એને ડિપાર્ટમેન્ટલ બજેટ કહેવાય. બરાબર. અને એ ડિપાર્ટમેન્ટલ બજેટ છે એનો એક ફાઇનલ બજેટ બને, એને સમ કરીને. મતલબ કે સેલ્સ બજેટ માની લો 100 રૂપીસનું બન્યું, પ્રોડક્શન 200 નું બન્યું, તો ટોટલ થઈ ગયું 300. તો 300 છે એ માસ્ટર બજેટ કહેવાય. તો ડિપાર્ટમેન્ટલ બજેટ્સ મતલબ કે નાના નાના ડિપાર્ટમેન્ટ વાઇઝ બજેટ, અને એનું સમઅપ કરો તો માસ્ટર બજેટ. તો તમારે માસ્ટર બજેટ જો મિનિંગ પૂછે 1 માર્કમાં, તો તમારે લખવાનું કે જેટલા પણ ડિપાર્ટમેન્ટલ બજેટ હોય, લાઈક સેલ્સ, પ્રોડક્શન, કેશ, તો એ બધા બજેટને સમઅપ કરો અને ટોટલ જે બજેટ મળે ધેટ ઇઝ ધ માસ્ટર બજેટ. ઓકે, ફાઇન. લાસ્ટ, પ્રોગ્રામ. પ્રોગ્રામમાં શું છે? સિક્વન્સ ઓફ એક્ટિવિટીઝ. પ્રોગ્રામની અંદર બિઝનેસમેન છે એના પ્લાનિંગની અંદર એ લોકો એવું ટ્રાય કરે કે આપણે જે કોઈ પણ કામ કરવાનું છે તો એ કામને અચીવ કરવા માટે આપણે કઈ સિક્વન્સ ઓફ એક્ટિવિટીઝ કરીને પહેલા શું કરવાનું, એના પછી શું, એના પછી શું, તો એવું કે આપણે નક્કી કરીએ તો એને આપણે પ્રોગ્રામ કહીએ. બરાબર. એન્ડ પ્રોગ્રામ જનરલી એટલા માટે બનાવે કે એમાં બિઝનેસને ઓબ્જેક્ટિવ્સ અચીવ કરવા માટે કોઈ પણ ટાઈપની પ્રોબ્લેમ ન થાય, રાઈટ? પછી પ્રોગ્રામની અંદર બીજું પણ કામ કરે. શું કામ કરે એમાં પ્રોગ્રામની અંદર? એમાં એવી ટ્રાય કરે કે જેટલા પણ એ લોકોએ સ્ટાન્ડર્ડ સેટ કરેલા હોય, જે પણ પ્લાનિંગ કરેલું હોય, એકચ્યુઅલી સ્ટાન્ડર્ડ મતલબ કે પ્લાનિંગ કરેલું હોય, તો એ વર્ક એકચ્યુઅલી જે થતું હોય એને સ્ટાન્ડર્ડ સાથે એટલે કે પ્લાનિંગ સાથે કમ્પેર કરશે કે બધી વસ્તુ છે એ પ્લાનિંગ પ્રમાણે ચાલે છે કે નથી ચાલતી, રાઈટ? અને જો ન ચાલતી હોય તો શું કરશે? એ પ્લાનિંગ પ્રમાણે ચલાવવા માટેની ટ્રાય કરશે, એના માટેના કરેક્ટિવ એક્શન્સ લેશે, રાઈટ? સો ધેટ્સ ઇટ. આખું ચેપ્ટર છે એનું રિવિઝન કમ્પ્લીટ થઈ ગયું.
સો થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ આઈ હોપ કે તમને આ જે એક રિવિઝન સેશનનો જે આ વિડીયો છે પ્લાનિંગ ચેપ્ટરનો તમને બહુ યુઝફુલ થયો હશે, રાઈટ. એના નોટ્સ છે એ તમને હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પીડીએફમાં કન્વર્ટ કરીને તમને આપી દઈશ, તો તમે ડાઉનલોડ કરી શકો છો અને તમે એમાંથી રિવાઇઝ કરી શકો છો, તમે પ્રિન્ટ પણ કઢાવી શકો છો, રાઈટ. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ પ્લીઝ ગીવ મી ધ ફીડબેક કે કેવું જે રિવિઝન સેશન હતું એ હતું, રાઈટ. સો થેન્ક યુ સો મચ. રાહુલ મકવાના સાઇનિંગ ઓફ. થેન્ક યુ.